નમસ્કાર દર્શક મિત્રો, હું નિપુણ જોશી સ્પાર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। હાલ લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે। દરેક પક્ષ પોતપોતાની પ્રચારમાં લાગી ગયા છે। હાલ સ્પાર્ક ન્યૂઝની ટીમ ડેરીડેન સર્કલ ખાતે ઊભી છે। અહીંયા યંગસ્ટરનો જમાવડો હોય છે। યંગસ્ટર્સ પાસે જાણીએ, કારણ કે એ જ આજનું ભવિષ્ય છે, આગળનું ફ્યુચર એ જ છે। કોલેજની સામેનો વિસ્તાર છે ડેરીડેન સર્કલ। ઘણા યંગસ્ટર મળશે અને એને આપણે જાણીએ કે શું છે આ મંતવ્ય એ લોકોનું ચૂંટણી વિશે। આવવાનું તો લોકોના હાથમાં છે, આપણે કહેવાથી કંઈ થવાનું છે નહીં। પણ જો જોવા જઈએ તો યુવાનોનું હવે ભવિષ્ય યુવાનો જ છે, તો યુવાનો માટે સારું થાય, જે પણ પક્ષ કરે એ યુવાનો માટે કરવું જોઈએ। એ જ અમારું કે કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છીએ તો રોજગારી મળવી જોઈએ, ધંધા મળવા જોઈએ, કમાવા માટે અલગ અલગ નવી નવી કંપનીઓ ગુજરાતમાં મળે। સારા સારા લોકો વિદ્યાર્થીઓ જે આઉટ ઓફ ઇન્ડિયા જાય છે તો એ જ લોકો અહીંયા આવે। મને દેખાય છે કે ઘણા એમાં એવું થાય છે તો બહારના લોકો અહીંયા આવે છે। તો જે અત્યારે એવું છે કે અહીંથી બહારના લોકો જવાનું લોકો વધી ગયા છે, તો બહારથી આવવામાં સમય આપણે લાગે છે। તો એવું થવું છે કે યુવાનો પોતે અહીંયા જ ભણે છે તો અહીંયા જ નોકરી મળવી જોઈએ, એટલે સૌથી વધારે યુવાનો પર ભાર આપે એવું અમારું માનવું છે કે યુવાનોને માટેનું સરકાર જે પણ સરકાર આવે એ યુવાનો માટે કરવું જોઈએ લોકોએ। લાંબા સમયથી બીજેપી સરકાર છે, લાંબા સમયથી મોદી સાહેબના નેતૃત્વમાં 2014થી લઈને અત્યાર સુધી ઘણા કામો થયા છે। શું લાગે છે આગળ? આટલા ઘણા સમય તમને કીધું મેં પ્રમાણે કે લોકો જતા હતા બહાર, પણ હવે બહારથી લોકો અહીંયા આવે છે। એવા ઘણા જગ્યાએ છે। તમે માનો છો કે પરિવર્તન છે? પરિવર્તન છે, યુવાનો માટે ભણતરમાં પરિવર્તન છે। બીજી વાતો સામે છતાં અમે યુવાન છીએ તો યુવાનોમાં ભણતરમાં પરિવર્તન છે। પહેલાં જોવા જઈએ તો ન્યૂ એજ્યુકેશન પોલિસી આવી ગઈ છે। હમણાં ગઈકાલે જ ગવર્મેન્ટનો ગુજરાત જીકાસ કરે આખા ગુજરાતની દરેક યુનિવર્સિટીનું એક જ પોર્ટલ બનાવીને એડમિશન પ્રોસેસ કરી છે। પહેલાં એવું હતું કે અલગ અલગ યુનિવર્સિટીની અલગ અલગ વેબસાઇટ આવતી હતી, હવે ગવર્મેન્ટે ગુજરાતે બધાને ભેગા કરીને એક જ પોર્ટલ લાવ્યું છે। તો જેનાથી દરેક કોઈ પણ વિદ્યાર્થીને એડમિશન લેવું છે એક જ જગ્યાએ સબમિશન ડોક્યુમેન્ટ જમા કરાવવાના અને ચોઇસ ફિલિંગ કરવાનું। હાલ પ્રચાર ચાલી રહ્યો છે, કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી, બીજેપી પાર્ટી બધા પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે। તમારું શું મંતવ્ય છે? શું લાગે છે કઈ પક્ષ આવવું જોઈએ? વિદ્યાર્થીઓના હિત અને સમાજના હિત માટે કામ કરે એ પક્ષ આવવો જોઈએ, જે જીત્યા પછી પણ સમાજ વચ્ચે રહેવો જોઈએ, સમાજના કામ કરવો જોઈએ, વિદ્યાર્થીઓના કામ કરે, લોકોના પ્રશ્નોને સમજે એવો પક્ષ જ આવવો જોઈએ। શું કહેશો તમે સાહેબ? જો આ બધા યુવાનો છે, યુવાનોને શિક્ષણથી લેવા દેવા છે અને જે બધાને જોબ મળવી જોઈએ। કોઈ બી સરકાર આવે આપણને ખાલી યુવાનોનું સારું થવું જોઈએ, નવી નવી જોબ આવી જોઈએ, કંપનીઝ જે બધા આવે છે, જેવી રીતે ભાઈએ કીધું કે MOU બધા સાઇન કરીને બધા પાછા આવે છે। પહેલાં એવું હતું કે બધા વિદ્યાર્થીઓ ભણવા માટે બહાર જતા હતા, આજે બી જાય છે નો ડાઉટ, પણ હવે એવું થઈ ગયું છે કે બહારના લોકો હવે ઇન્ડિયા આવીને પોતાનું જોબ ચાલુ કરે છે, ભણતર માટે બધા અહીંયા આવે છે। એટલે જે બી સરકાર આવે પણ સારું થવું જોઈએ વિદ્યાર્થીઓ માટેનું। જેવી રીતે આ જે નવી શિક્ષણ સમિતિએ જે નવું ફોર્મ ચાલુ કર્યું છે જીકાસ કરીને, એનામાં કેવું કે 14 યુનિવર્સિટી છે ગુજરાતની, 14 સરકારી યુનિવર્સિટી છે। એનામાં તમે બધાની પહેલાં અલગ અલગ યુનિવર્સિટીનું અલગ અલગ વેબસાઇટ હતી કે વેબસાઇટ પર તમે ફોર્મ ભરી શકો છો, પણ હવે એક જ વેબસાઇટ કરી દીધી છે કે એના મેરિટના બેસિસ પર તમને ફોર્મ એડમિશન આપી શકો છો એમ। તમે સાંભળ્યું એ પ્રમાણે આજના યુવાઓ શિક્ષણ પર જોર આપી રહ્યા છે। હાલની સરકારે એ કામ કર્યા છે, લોકો યુવાનો ખુશ છે। શું કહેશો માસી? ના, મને કશું કઈ નથી સરકાર આવશે તો એ તો ભાજપ જ આવવાની છે, બીજું કોઈ નથી આવવાનું। મત કોને આપશો તમે? તો ભાજપને જ મળશે ને, બીજું કોઈ આવવાનું જ પણ નથી। કેમ ભાજપને આવશો? હવે એટલું સારું કામ કરે છે તો મોદી સાહેબ। કઈ સરકાર આવશે, કોને વોટ આપશો? ભાજપને। કેમ પણ આપશો? શું કર્યા છે તમે? અહીંયા વર્ષોથી મેં જોઉં છું તમને, આ જ જગ્યા પર છો, તમને શું પરિવર્તન લાગે છે? જો મોદી સરકાર એમણે મને ઓપરેશન મેં કર્યું, 5 લાખની સહાયતા મળી, એટલે બધું બહુ સારું કામ કરે છે। અચ્છા, 5 લાખની સહાયતા મળી અને મોદી સરકારે તમારું ઓપરેશન એમના થકી થઈ ગયું, એટલા માટે તમે એમને વોટ આપશો? આપીએ જ છે, આપો નહીં આપીએ જ છે એમ। આ બનાવીને વર્ષોથી રહેનારા અહીંયા જ ડેડિયન પાસે ચાનો વેપાર કરે છે અને એમને કીધું કે મારું ઓપરેશન થયું છે અને એ આયુષ્યમાન કાર્ડથી થયું છે, તો એનાથી એમને मोदी सरकार ने वोट आपको है, बराबर ने? सर फिलहाल मुझे जितना लगता है बीजेपी आनी चाहिए, क्योंकि मैं तो एक स्टूडेंट हूँ और एज ए यूथ मुझे लगता है कि बीजेपी ने जिस तरह से काम किया है देश में, जो भी डेवलपमेंट के साथ साथ एक जो भारत की संस्कृति है उससे भी जोड़ा है, तो मैं तो फुल बीजेपी को चाहूँगा कि वही पक्ष में आए। आप स्टूडेंट हो, आप जी। क्या चाहते हो? आप
आप अपने लिए क्या चाहते हो कि क्या होना चाहिए, कैसी सिस्टम होनी चाहिए? लोग यहाँ से विदेश जाते हैं जी पढ़ने के लिए। जी हाँ, हम कनाडा, हर गली में से कनाडा में होगा, बिल्कुल। हर गली में से कहीं ना कहीं यूके होगा। आप क्या चाहते हो? मैं चाहता हूँ, मैं तो जिस तरह से मैं जिस लाइन में हूँ उसके थ्रू मैं इंडिया से बाहर नहीं जाना चाहता, क्योंकि इंडिया में इतनी अपॉर्चुनिटी है जिसे लोग छोड़ के बाहर जाते हैं, पर इंडिया में काफ़ी अपॉर्चुनिटी है जो लोगों को नहीं पता है, या बहुत सारे लोग सिर्फ गवर्नमेंट जॉब के पीछे भाग रहे हैं, बट दे कैन स्टार्ट देयर ओन बिजनेस, अपना खुद का काम भी वो कर सकते हैं। तो इसके लिए काफ़ी अपॉर्चुनिटी, और जब से स्टार्टअप है तब से हमें काफ़ी चीज़ें देखने को मिली है, काफ़ी इंप्रूवमेंट है, और काफ़ी लोगों ने अपना खुद का स्टार्टअप करके काफ़ी बिजनेस ग्रो किया है। तो मैं खुद बिजनेस के लिए आगे बढ़ रहा हूँ, तो मैं चाहता हूँ इंडिया में अपना फ्यूचर देखना। हर अपॉर्चुनिटी अवेलेबल है। बिल्कुल सर, हर फील्ड में हर अपॉर्चुनिटी अवेलेबल है, बिल्कुल सर। मैं जॉब करता हूँ। जॉब करते हो कहाँ पे? बैंकॉक प्रोडक्ट्स में यहाँ पे आपको पढ़ो। ये महाराष्ट्र क्या से। लगता है आपको? एक लगने का है, कुछ है ही नहीं, आना सरकार तो अभी मोदी है, अभी मोदी आएगा, वो तो बराबर ही है, बीजेपी आएगा बीजेपी बराबर तो है। आने ही पर वाली है, जो अभी तक चल रहा है, अभी तक चला है, वो ठीक है? सब सही चल रहा है, आप नौकरी रोजगार धंधा सब 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 ठीक है? सही चल रहा है। गरीबों को अच्छा है सब पूछेंगे तो कुछ? सब बढ़िया चल रहा है, आनी तो बीजेपी है और कोई ऑप्शन ही नहीं है दूसरा इंडिया के पास अभी। ऑप्शन का सवाल नहीं है, आप काम लग रहा है, आपको काम हो हो रहा है ना, इसलिए विकास तो हो रहा है? विकास हो रहा है? हो रहा है, बिल्कुल हो रहा है, 100% हो रहा है, आपको कोई कोई दिक्कत नहीं किसको वोट देगा आप? बीजेपी को ऑफकोर्स। આ હતા બીજેપીના ચાહક, એમને કોઈ જ પ્રોબ્લેમ નથી. પક્ષ લોકસભાની ચૂંટણી આવી ગઈ છે, પક્ષ પોતપોતાની રીતે પ્રચાર કરવા માંડ્યા છે. સાચી વાત છે. શું લાગે છે? આવશે તો ભાજપ જ છે. ભાજપ સિવાય બીજો કોઈ ઓપ્શન છે જ નહીં તમારી પાસે. કારણ કે જે પ્રમાણે વિકાસને જે પ્રમાણે થઈ રહ્યું છે, જે ભાજપના આવે પછી તમને પણ વિકાસ કરતો સારો જોવા મળી રહ્યો છે. પણ જે ઉમેદવાર ઊભું છે એને તમે જાણતા બી નથી તો બી તમે વોટ આપશો? હવે એમાં કેવું છે, તમે વસ્તુ અમુક ખરીદો તો તમે રિલાયન્સ નામથી વસ્તુ ખરીદો છો. તમે જોતા નહીં કે વેચનાર કોણ છે વ્યક્તિ. એ રીતે આપણે અહીંયા મોદી સાહેબ છે, અહીંયા આપણે મોદી સાહેબ છે, અમિત શાહ છે, યોગીનાથ છે. એ લોકો આપણે નેતા પર આપણે ભરોસો છે આપણે કે ચલાવનાર તો નેતા જ છે, આપણે ઉપરથી હેન્ડલિંગ તો બધું એમને જ કરવાનું છે. એટલે ઉપર જે પ્રમાણે ઓર્ડર આવશે એ પ્રમાણે એમને પણ કામ તો કરવું જ પડશે ને, વિકાસ થાય છે. આ હતું યુથ, જેમને વિકાસ થયો છે, બીજેપીને મત આપવો છે અને એમને જ ફરી લાવ્યું છે. એમની પર જ વિશ્વાસ છે કે એ જ આ જ સરકાર આગળ વધશે. ચૂંટણી હે એમાં સરકાર આવવાની, નવી સરકાર આવવાની, બરાબર? તમને શું લાગે છે કઈ સરકાર આવશે? કામ થયું છે અહીંયા બધું બરાબર? આ બધા હાલે તો આપણે કામ કરીએ વળી, એમાં જે હાલે આપણે કામ કરીશું, નહીં હાલે તો પછી શું તમે શું કામ કરીશું? કરો છો? હું હવે આઈ માગી ખાવ ને કોક કામ બોલા તો કચરો પોતું કરવા જો, વાળવા જોડે જો, આવું બધું વોટ આપો તમે? અમે હાલીએ જ છે ને ત્યાં. કોને આપો? અમે પંજાન પંજન? કેમ? પણ અમે હાલતા હોય તો એમને હાલીએ ને, પણ હાલતા નહીં. અમે પહેલાં કમળને હાલતા હતા. કમળને હાલતા? હા, પછી પછી આ થોડાક પેલું જી ને તો પછી અમે ના હાલ્યા. અમે કશું અનાજ ના હાલ્યું, બધાને હાલ્યું. અમે કશું ના હાલ્યું. અમે માગવા જાય, અમે પછી માગીને ખાઈ આવી. અમે ના હાલ્યા પછી શું કરીએ? તો હમણાં પાછું ઇલેક્શન છે, એમાં તમે કોને, પંજાને વોટ આપશો કે કમળને વોટ આપશો? અમે કમળ હાલશે તો અમે કમળ ના હાલીશું. કમળ તો છે જ, છે જ ને, તો બસ અમે કમળ ના હાલશું. તો પહેલા પંજાને અમે કેમ આલ્યો? અમે બધા હાલ્યું ને, બધાને વેચ્યું. અમે માગવા જતા કે કશું નહીં, કશું નહીં. પછી એ પધારીએ ને હવે તમને માંગવા જાવ તો મળે છે? કઈ હવે આ કોક હાલે, ખાવા હાલે તો હાલે, ના હાલે એવું. એવું કરે છે? હવે આ તમે ખાવા માંગે કોઈ ના હાલે. આ છોકરા પેલા ઊંઘાડી ના આવ્યા માગવા, કોઈ હાલે? હવે પાણી ભરે તો કઈ ઘર નહીં, બહાર નહીં અમારે. આખો દાડો હું કેટલું માગી, આટલું મને ખાવા મળી જો. હવાની ફરું જો, આ એક આ મળ્યું, આ જો આ મળ્યું, આ છે આ દાળ ને ભાત આવ્યું. કોઈ હાલે? પણ આ મળ્યું તો ખરા ને, આટલું તો બહુ થઈ ગયું. આ બચારા પેલા ગાડીવાળા આવ્યા ને એને આલ્યું એટલું ખાવા. કશું આમાં નહીં હાલતા ભાજપ. ભાજપે કશું નહીં આપ્યું? કશું નહીં હાલ્યું. કોંગ્રેસે આપ્યું? એ નહીં કોઈ નહીં આપ્યું. કોઈ હાલતું નહીં. આ પોતાની તૈયારીમાં લાગી ગયા છે. શું લાગે છે કઈ સરકાર આવશે? એટલે જોવા જઈએ તો આપણે મોસ્ટ ઓફ તો પ્રાયોરિટી એટલે જે દેખાય છે એમાં બીજેપી સરકાર અત્યારે લાગે છે, કારણ કે ઓલ ઓવર ફિલ્ડમાં એમને ડેવલપમેન્ટ સારું એવું કર્યું છે. ઇન્ડસ્ટ્રીથી લઈને રેસિડેન્શિયલ બી એરિયા જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ ખાસું એવું ડેવલપ થયું છે. અને બીજું જોઈએ તો કે એજ્યુકેશન પર્પઝ પણ હવે જે જોવા જઈએ ને તો જૂના કાળનું જે પહેલાં હતું વૈદિક રીતે આપણું થોડુંક સંસ્કૃતિને રિલેટેડ, તો એના રિલેટેડ પણ હવે અત્યારે ધીરે ધીરે સ્ટડીઝમાં બધા લાવતા ગયા છે, તો એ પણ બહુ સારું છે. પછી જોઈએ તો આપણે
જે રાષ્ટ્રને એક કરવાનું જે મેઇન કામ છે ને એ પણ હવે ખાસું એવું ધીરે ધીરે થઈ રહ્યું છે એમ. અને ઓલ ઓવર વર્લ્ડમાં બી આપણે જોઈએ તો ઓલ ઓવર વર્લ્ડમાં પણ હવે ઇન્ડિયા જે સ્પીડે ગ્રોથ કરે છે અત્યારે જોઈએ તો હાઈ પાવર અમેરિકા છે તો એ પણ એટલું ગ્રોથ નથી કરતી જેટલી ઇન્ડિયા કરી રહી છે આજના ટાઈમમાં. તો એ પણ કંઈક સરકારનું કામ હશે ત્યારે જ એ થતું હશે એમ, એ સિવાય તો થાય જ ના એમ. તમે વડોદરામાં કયા વોર્ડમાં રહો છો? અમે ગોત્રી એરિયામાં રહીએ છીએ. વોર્ડ નંબર ના વોર્ડ નંબર નથી ખ્યાલ, કારણ કે હાલીમાં જ રહેવા આવ્યા છે એટલા માટે. તમારા એરિયામાં કયો પક્ષમાં કયો નેતા ઊભો છે ખ્યાલ છે તમને? ના એ નથી ખ્યાલ અમને. હાલીમાં જ રહેવા આવ્યો છે એટલા માટે. ઓલ ઓવર તમને અગર વોટ આપવાનું કે તમે બીજેપીને વોટ આપો? હા, ઓલ ઓવર જોઈએ તો અત્યારે બીજેપીને વોટ અપાય એવું છે, વાંધો ના આવે. सब पक्ष है, अलग अलग पक्ष है, कांग्रेस भाजपा आप पार्टी, आप किसको वोट देंगे और क्यों देंगे? हम बीजेपी को देंगे क्योंकि हर देश में अच्छा काम किया। मोदी जी बहुत बढ़िया काम कर रहे थे, बहुत अच्छा सुविधा भी बहुत बढ़िया दिया, बहुत अच्छा काम किया। हम मोदी जी को वोट देंगे। काम तो किया, काम हुआ है हाँ काम हो गया है सर, व्यापार धंधे में चल रहा है अच्छा चल सब। हाँ उनकी वजह से थोड़ा भाव था वो हो रहा 19-20 वो तो चलता है ना, सरकार है तो रहा। ऐसा आप खुश हो खुश इस है सरकार हम। से? हाँ ये सरकार से खुश है। खुश हो। और क्या चाहते हो और क्या चाहिए आपको? हाँ मेरे को तो मोदी चाहिए वापिस। मोदी तो चाहिए पर आप और क्या चाहते हो कि क्या और तो- तरक्की हो, विकास हो, क्या क्या आगे हो सकता है? आगे ऐसे ही चलता रहे तो अच्छा है ना, अपनी सिटी है अच्छा हो जाएगा, बहुत अच्छी सिटी बन जाएगी ऐसा। પર્સન છે વોર્ડ નંબર 4માં રહે છે. ખર્ચાઓ વધે છે, ઓલ ઓવર ડેવલપમેન્ટ છે વડોદરાનું, અને ઈચ્છે છે કે આ સરકાર આવે અને હજી આગળ કામ કરે. લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે, દરેક પક્ષ પોતપોતાની કામગીરીમાં લાગી ગયું છે. કોણ જીતશે બધા પોતપોતાનું સારું દેખાડવા મળ્યું છે, સામેવાળા પક્ષને નીચો દેખાડે છે. શું લાગે તમને કે કઈ સરકાર આવી શકે અને કઈ રીતનું કામ થઈ શકે આગળ? અત્યારે તો બધી હવા અને કામગીરી બધી જોતા એવું લાગે છે કે બીજેપી 100% ફાઇનલ જ છે. મોદી સાહેબ અને એમની જે ટીમ અત્યારે કામ કરી રહી છે, દેશનું ડેવલપમેન્ટ કરી રહી છે. પણ એક વસ્તુ એક ખાસ થોડીક એમાં નોંધવા જેવી છે કે ગુજરાત ખાતે જેવી રીતે રાજકોટ, અમદાવાદ અને સુરત એનું જે ડેવલપમેન્ટ થયું એના હિસાબે બરોડા થોડુંક જરા પાછળ રહ્યું છે. તો બરોડા માટે બી અહીંયાના નેતાઓ બી થોડા જાગૃત થાય. જે સત્તાધારી અત્યારે બીજેપી પાર્ટીના બધા અહીંયા જે બી આગેવાનો છે અત્યારે ધારાસભ્યોને, એ લોકો થોડા એગ્રેસિવ થાય, બરોડાનું થોડુંક વધારે ડેવલપમેન્ટ થાય. આ ટીપીઓના કેસો ઘણા ટાઈમથી પેન્ડિંગ પડ્યા છે, એનો બી જલ્દી તાત્કાલિક કંઈક નિર્ણય આવે એનો, અને એ નિર્ણય આવે તો આ બધું ડેવલપમેન્ટ થાય. એમાં શું છે, નેતાઓનો બી બહુ મહત્ત્વની ભૂમિકા હોય છે. અત્યારે ધારાસભ્યો છે તો આ બધા થોડા સક્રિય થાય તો જે સુરતની અમદાવાદની કમ્પેરિઝનમાં બરોડા થોડું પાછળ રહી ગયું છે, એ થોડુંક એનો બી વિકાસની રફતાર એક પડે. તો આ રફતાર જે ઓછી થઈ છે, તમે કહો છો અમદાવાદ ને સુરત પ્રમાણે વિકાસ નહીં થયો, તો એનું રીઝન શું લાગે તમને? એના રીઝનમાં જો એક મુખ્ય રીઝન મને એવું લાગે છે કે એકદમ સ્પષ્ટ કહું તો અહીંના જે આપણા જે નેતાઓ છે અહીંયા લોકલ, એ લોકો કદાચ અમદાવાદ ને સુરતની કમ્પેરિઝનમાં થોડાક જરા એમાં થોડાક કાચા પડ્યા હોય, પેલા ઢીલા પડ્યા હોય, કાં ઉપરવાળા કદાચ એમનું કોઈક એટલું સાંભળ્યું ના હોય, સાંભળતા ના હોય, એવું એક રીઝન થોડુંક મારા ધ્યાનમાં આવે છે. બાકી બરોડાનો વિકાસ બી બરોડા ચારે જ બાજુથી અત્યારે મહારાજાએ કેટલો બધો શરૂઆતમાં આપણું બરોડાનું, અત્યારે સુરત એક જમાનામાં 1978માં બરોડા સુરત સરખું જ હતું. અત્યારે બરોડા લગભગ સુરત કરતાં ત્રીજો ભાગ છે, 1/3 છે. એ જે ડેવલપમેન્ટ છે બરોડામાં થોડીક મોટી ઇન્ડસ્ટ્રીઝો આવે, રોજગારીની તકો વધે તો ડેવલપમેન્ટ ઓટોમેટિક આવે.